હાલો દોસ્તો, હું જસવંતપુરી ગોસ્વામી અને આવતી વખતે ગુરુ પૂનમ એટલે સર્વ ગુરુ ભક્તોને મારા તરફથી ખૂબ ખૂબ વંદન. અને ગુરુ પણ કેવા હોવો જોઈએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે સર્વ ગુરુ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના અને ગુરુ તરફથી તમને આશીર્વાદ મળે એ ભાવના સાથે હું જસવંતપુરી એટલે જયેશ ગોસ્વામી. ગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद, તેજ કરે તપે ને પણ ઓર આપે આનંદ. ગુરુ પણ આવા શીતળ હોવા જોઈએ. બાકી તો અત્યારના યુગમાં એવા કંઈક ગુરુ છે, લોભી ગુરુ, લાલચુ ચેલા, ઘોર નરકમાં ઠેલા. અને શાસ્ત્રો પણ કહે છે કે પહેલાં ગુરુ મા બાપ, અને મા બાપને જ્યારે છત્રછાયા ઉઠી જાય અથવા તો મા બાપ ગુરુ પાસે લઈ જાય, એ ગુરુ સાચા હશે, માર્ગ એ બતાવે. મા બાપ પહેલાં ગુરુ હોય, કારણ કે આ દુનિયા દેખાડી એ મા બાપને પહેલાં વંદન, પછી ગુરુને. અને ગુરુને શરણે ગયા પછી કોઈ પણ કામના ન રહે અને જીવની ગતિ કરે એ ગુરુ. એટલે ગુરુ એવા કરજો તમે, અને જાઓ તો પ્રાર્થના કરજો કે જે પણ મા બાપે મને તમારી પાસે લાવ્યા છે અને એના લાયક સમજ્યા છે, એ મારા ગુરુ અને મારા જીવનનો ઉદ્ધાર કરે. એટલે ગુરુ પૂજી પંકજ ગુરુ તણા, ગાઉં જીવન મુક્તિ ગીત. બસ આજ આશરો લઈ અને બધાને મારા નમસ્કાર. વિડીયો ક્યાંથી જોયો છો, લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. ત્યાં સુધી જય ગુરુ મહારાજ.